હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે છે ઉત્તરાયણ અને હાર્દિક રેડી થઈ ગયા છે. હાર્દિક, કેવી તૈયારી? બસ હવે નીકળી છે પતંગ ચડાવ. લો, તૈયાર? યા અત્યારથી પીપુડા ચાલુ થઈ ગયા છે. અત્યારે અમે અમારા ધાબે આવી ગયા છીએ અને આ બધા અહીંયા પતંગ ચગાવે છે. અમે લોકો અહીંયા ઊભા છીએ, અમે બંને જણા, અને આ લોકોને જો નિર્લજ્જ મનુષ્ય કહેવામાં આવી. નિર્લજ્જ મનુષ્ય નિર્લજ્જ એકદમ. એમને ખબર પાપી બી નથી, દુરાચારી નિષ્ઠુર ખબર બી નથી કે અમે લોકો અહીંયા ઊભા છીએ. એમની વાઈફો અહીંયા ઊભી છે. ભાઈબંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ છે. હા, જો હજી પણ આ લોકોનું ધ્યાન એમાં જ છે, પતંગ ઉડાવવામાં. જો ચગતા નથી તો બી આ લોકોને પતંગ ચગાવવા છે. અમે લોકોએ એક ફોટો પાડવાનું કીધું તો અમને હરામ બરાબર તો એક બી ફોટો ખોટો પાડી પ્રયાસ કરી રહ્યા છે. હવે અહીંયા આવી ગયા છે ફ્રેન્ડ્સ, હાર્દિકના ફ્રેન્ડ્સ. તો તમને હું બધાને મળાવું છું. આ છે કોમલ, આ છે માનુ, અને આ બધા જો પોતાની મસ્તીમાં બિઝી. આ માણસ એટલા આપણને ક્યાં હરામી છે ને કે મને હજી કહેતા કે એક ફોટો પડાવીએ. બે કામ એક જોડે કરો છો બંને જણા? હા, કામ એવું જોરદાર છે કે 5000 માં 1000 વારે પૂરી નહીં થઈ. એટલા અમે જોરદાર પતંગ ઉડાવીએ. અને ફિરકીને શું કર્યું? ફિરકી તોડી નાખી? ના ના, હા, તૂટી ગઈ. નથી તૂટી. આ ફિરકી તોડી નાખી જો આ લોકોએ. ઓહ, નિકુંજભાઈ શું કરે છે? નિકુંજભાઈ ખાલી પોઝમાં ઉભા છો, પોઝ આપી છે. હવે ધુરંધર જ છે અમારા. ધુરંધર. આમને બહુ શોખ છે પતંગ ચગાવવાનો. આકાશભાઈ દોરીઓ વીટે છે. આપણે લાગે ને ફોટા વિડિયો નહીં ઉતારે એટલે છેલ્લે ઉતારે. અહીંયા ઊભા છીએ ખાલી ફોટા પાડવા માટે. અમને પતંગ ચગાવતા નથી આવડતું. બરાબર ને? હા, અમે લોકો શેના માટે છીએ? સેલ્ફી. અને આ બધા જુઓ, આ લોકોને ખાલી પતંગ ચગાવતા જ આવડે છે. આ લોકોને ફોટા પાડવાનો શોખ હશે. જઈએ છીએ બહાર ડિનર માટે. અમે લોકો આવી ગયા છીએ જમવા રેસ્ટોરન્ટમાં. મમ્મી પપ્પા જેયુને લઈને બેઠા છે. હાર્દિક, અમે હવે નીકળી ગયા છીએ